મિત્રો હવે જે લાઈન નાખવાની છે એ ખાલી તમે જોઈ જુઓ, તમે ખાલી આટલી જ લાઈન નાખવાની છે. આવડી આ લાઈન નાખવાની છે. ખાલી એક ચીરોડી કરે ને તો એ લાઈન આવી જાય, એના બદલે આખો રોડ તોડ્યો છે તમે જુઓ શું. અને આજે 10-12 દી થયા એમને પડ્યું છે, હવે નાખવાનું ચાલુ કરીએ છીએ. તો આવડી લાઈન આટું થઈને જો આટલો રોડ તોડ્યો છે અડધો આવી શું જરૂર હતી સાહેબ તમારે? આ તો આ ચીરોડી તમે ઓલો હેન્ડ ઓલાથી કરીને તમે કરી શકો છો. હું તમને નીચે આખું બતાવું છું. જો આવડી આ પાઇપલાઇન તમે આ નાખી છે, તો આટલા આટું આવડો મોટો આ રોડ અડધો તોડી નખાય? આ કોઈ સરકારમાં કોઈ કેવા વાળું જ નથી. બેન આવડી જ લાઈન નાખે છે આ રે આ? તો ખોઈદું તો આખું તમે જાણે ઓલો મોટો ઓલો પાઇપ નાખવાનો હોય એવું રહ્યું. હા, બંબુડી જેવડી તો આવડી પાઇપલાઇન નાખીને અડધો રોડ તોડી નાખ્યો. હા એમ ખાલી હવે આવડે પાઇપ તો એમને મેં બેન નાખી દેવાય ને. એમને પણ બેન આવડી પાઇપલાઇન નાખવી હતી તો તમે ઓલો ખોદીને તમે નાખી શકો. આવડો અડધો રોડ તોડો થશે. બરાબર બરાબર. દાંત પડી ગયો. ખાડામાં પડી ગયો. ખાડા ગાડી ગાડી મિત્રો ખાસ તો આ વસ્તુ એ છે સાહેબ, જે તમે ઉપરના અધિકારીઓ કોઈ જોવાવાળા હોય તો જરા તમે જોજો કે આ ખાલી એકની કે એની ખાલી આ લાઈન નાખવાની છે, એના બદલે આખો અડધો રોડ તોડ્યો. તમે વિચાર કરો આ તંત્રનું આ શું છે, તમે જોઈ શકો શું કરવા બેઠું છે તંત્ર. હવે એ કંઈ સમજાતું નથી. તમે હવે ખાલી આવડી પાઇપલાઇન નાખવી હોય તો તમે ખાલી એમને ઓલો ડ્રીલથી તમે ઓલો હોલ કરીને તમે નાખી શકો છો. જો આ જેસીબી છે તમે જોઈ શકો છો. જો અત્યારે આ 15 દિવસે બુરવા માટે આવ્યા છે. હવે આ દશા છે તમે જોઈ શકો છો. જો આ પાઇપલાઇન આવડી નાખે છે, જો આવડી પાઇપલાઇન નાખવી છે તો એની મને આખો ઓલો અડધો રોડ તોડી નાખ્યો છે. અને 10-15 દિવસ તેમને મૂકીને વહી ગયા. જો આ બધા જ અહીંયા સામે એક પ્રસંગ છે, તો એમને તો એને પોતાના હાથે એમને આજે બુરી દીધું છે. હવે આ સામે આ ભાઈને અહીંયા પ્રસંગ છે. હવે એમને 10-12 દીથી એમને પડ્યું હતું, તો એમને હાથે બુરીને અત્યારે ઓલું કરી નાખ્યું છે. હવે આપણે જરાક જોઈએ કે એમને શું પ્રસંગ છે. જો આ તમે જોઈ શકો છો, જો આ ભાઈના ઘરે પ્રસંગ છે. હવે હા, જો તમે વિચાર કરો, આ જો આ પાઇપલાઇન નથી નાખીને તો એને પોતે બુરી દીધું છે. જો બુરાણ કરી દીધું છે. જો આ બુરી દીધું છે. હવે આજે શું પ્રસંગ છે ને શું છે જરાક આપણે જો તમે આજે આ કંઈક પ્રસંગ છે હમણાં ત્યાં. જો કંઈક માતાજીનો પ્રસંગ છે સરસ મજાનો. અને આ પાઇપલાઇન તમારે કોણ તમે છો? આ તમારું ઘર છે? આ તો શું પ્રસંગ છે તમારે? પિતૃ કાર્ય. તો આ લાઈન તો આ બધી અહીંયા ખાડો ખોદેલો, તો શું કર્યું ભાઈ તમે? એ ખાડામાં તો છોકરા પડતા હતા, બંધ કર્યું 3 દી પહેલા. આ તો આજે આ જ ચાલુ કર્યું. પણ પાઇપલાઇન તો આવડી કરી નાખે છે, દંદુડી જેવડી. પણ એ તો નાખે છે, તમે શું કરી લ્યો? તમે કયો, અમારાથી કામ ન થાય. પણ એમ નહીં, પણ આ કાર્ય હોય તો તમારે ધારો કે ખોઈ તાત્કાલિક નાખી દેવી જોઈએ ને લાઈન. નાખી તો કેમ કરું? કઈ બાજ જવાતું નથી. ભાઈ તમે હાથે બોરી દીધી? હા, લાઈન નાખી કે હજી નથી નાખી? હજી આવ્યા હતા નાખવા, ના પાડી, કીધું ના અત્યારે ખોદવા નથી. બરાબર. શું નામ તમારું? મારું નામ મગનભાઈ. શું અટક તમારી? શંકર. જો મગનભાઈની વાત સાચી છે. જો આજે એમના ઘરે પ્રસંગ છે. આજે લગભગ 10-15 દી થયા આ જો લાઈન તોડીને વહી ગયા, પણ પછી એના પ્રસંગ હોવાના કારણે આજે એમને જો આ એમનું ઘર છે જો સરસ મજાનો આજે જો પિતૃ કાર્ય કરી રહ્યા છે. જો ગુરુજી બધા એવા છે. જો તમે આ એમના હાથે બુરી દીધી છે.
જો આ કોઈ દઉં તું આ હે તો આમાં એમને પૂરી દીધું પછી પૈસા લઈને બુરાયો પર્સન હા હે રમખાવે તો 1000 રૂપિયા લઈને બુરાયો કામ છે હા પડે ને બરાબર સાચી વાત છે હે આ ભાઈ જો દાંત આખો તૂટી ગયો આ પડ્યો એમાં દાંત તૂટી ગયો મોટા પાણા મૂકે જો આ દાંત તૂટી ગયો છે હા જો દાંત તૂટી ગયો આ જો આ ઓલામાં હવે પ્રસંગ છે એમને અહીંયા તો હાથેથી એમને બુરી દીધું છે અત્યારે તો એને કીધું કે ભાઈ અત્યારે લાઈન નાખવી નથી જો આ તમે જોઈ શકો છો જો હાથેથી એમને લાઈન બુરી દીધી છે આવું કામ છે બધું તમે જોઈ શકો છો જો આ રીતે અત્યારે બુરી દીધી છે એમના હાથે કારણ કે પોતાના ઘરે પ્રસંગ છે પ્રસંગ ન ઓલું થાય એટલા માટે થઈને એને હાથેથી જો આ લાઈન બુરી દીધી છે અને લાઈન નાખવા અત્યારે દીધી નથી જો આ બધે જ જગ્યાએ તો હજી કારણ કે પોતાના હાથે જો હાલી શકે એટલું બધાએ પોતાનું આ બધા બુરી રાખ્યા છે જો આ બધાએ પોતાનું હાલવા માટે થઈને પોતે બુરાણ કર્યું છે બધાએ કારણ કે 10-15 દી થયા એમને પડ્યું છે જો તમે જોઈ શકો છો જો આ જો હવે પાઇપલાઇન નાખે છે તો એ આવડી કંઈક દંદુડી જેવડી પાઇપલાઇન નાખે છે અને ખોઈદો ડુંગર રાખો તમારે જો આ તમે જોઈ શકો છો જો આ બધે હાથેથી બુરાણ કર્યું છે રસ્તો હાલવા માટે તો જોઈ કે નહીં જો બધે હાલવા માટે પોતાના ઓલા સ્વયંભૂ બધાએ પોતપોતાનું હાલણ કર્યું છે અને પાઇપલાઇન નાખે છે તો એક દંદુડી જેવડી પાઇપલાઇન નાખે છે અને ખોઈ આખો તમારો રસ્તો આ નાની પાઇપલાઇન નાખી છે આવડી કે તો તમે તો એનાથી શું તો અમારે શું સમજવું બેન આયા બેન આમ તો જોવા તમારા આ લાઈન તો આવડી કે નાખી છે એમાં તો આ પાણી આવશે એટલે કે નાની પાઇપલાઇન અને આવડો એમને પણ અડધો તો રોડ ખોઈ દો તો એ તો ડ્રીલ થી થઈ શકે ને છોકરા પડે એક ફૂટિયા મરી ગયો હા સાને કઈ સમજવું છે કે છોકરા પડશે ગઈઢા પડશે ને આટકા ભાંગી કોણ હાંધી દેશે ગઈઢા હાજર ન થાય સાચી વાત અને ઓપરેશન ગઈઢા થતા નથી ના પડે ડોક્ટર ગઈઢા ઓપરેશન થાય તો અમારે શું મરવાનું આ તો હાચવાના ગઈઢા મારવાના કેટલા 15 દિવસ ખોઈ દઈએ હજી હામ નથી જોતા કોઈ કાંઈક તો જોવું જોઈએ ને હામ કે ગઈઢા છોકરા પડશે સમજ નથી અને આ ખોલી હોય છે કેદી હમ કરો આવશે ને આવડી એક આવડી લાઈન નાખે આવડી છે મે જોઈ આવડી કે છે દંદુડી અને એમને એવડી નાખવી તો બેન ડ્રીલ થી ખાલી ખોદવી નાખે તોય થઈ જાય તમારે આવડો મોટો અડધો રોડ તોડવાની શું જરૂર છે બેન તોડી વાર આવડા પાછા કેસ ખાડાય આવડા હોય ને આવડા આવડી લાગે આટલો કેસે થઈ જાય આટલાકમાં થઈ જાય આવડા કર્યા છે અને છોકરા બચારા પડે એને માથે પર અમાર સ્કૂલ આયા છે છોકરાને રાતી નિશાળે જવાનું હોય છોકરા નાની છોકરી ન પડે મોટા છોકરા જો બતાવ તો દાંત તારો જો આ દાંત આખો એનો પડી ગયો જો આ ખાડામાં પડ્યો છે છોકરા પડે એક ખૂટીઓ પડી ગયો શાંતુબેન આ લાઈન ને 15 દિવસથી લાઈન ઓલું કરે છે તો એક તો આવડું મોટું ખોઈદું છે ને આ શું કહેશો તમે આના આવી રીતે પાણી પેશે કેમ મારે આવડી લાઈન છે આમાં તો નો જ આવે ને વ્યવહારિક જ વાત છે ને અને એ તો ઠીક પણ આ તાત્કાલિક મૂરી જેવું જોઈએ ને આ બધાને પ્રસંગ છે અહીંયા પિતૃ કાર્ય બિચારા હાલે આ 15 થી ખાડો એમને હમણાં ઓલા માજી ગુજરી ગયા તમે ઓલા થઈને આવ્યા રામના મંદિર વાહે થઈને આવ્યા મારી કોઈ રસ્તો છે તો ન હાલે કેમ હાલવું જાપે હવે જાપે હાલી તો જાપે હાલવા જાય તો આમાં પડે કેટલી મરી જાય તો માણસ કાઢવા ક્યાંથી અને ગામમાં તમે જોજો બાયુ નાવા બાથરૂમ આ તે અવેડા અને આપણે એક આપણે કઈ ન કરો કોઈ જોતું નથી ₹100 ઉઘરાવીને આપણે હાથે બનાવી નાખી હાલો
ગમે હાથે બનાવીને તમારે આપણે કેમ કઈ બધાને જોતું જોઈશે? આના માણસ કેમ જોઈશે? એમને ગામડે ગામડે બધી છે વ્યવસ્થા તો અહીંયા નવાપાડામાં જઈને કેમ બહારનું હોય નવાનું ન હોય નથી બાથરૂમ એમાં આવડી લાઈન નાખો છો. આવડી આમાંય લાઈનમાં પાણી એટલે કેમ આવશે? નાવાનું બાથરૂમ નથી આવડે આપણને. પણ રાખી તો ખરા પણ પાઇપલાઇન તો કઈક મોટી નાખવી જોઈએ ને હવે આ તમે જોવો આપણે જોઈએ. કોઈ વિરોધ નથી કરતા પણ આમાં પાઇપલાઇન તો સહેજ મોટી નાખવી જોઈએ ને કે માણાને બધાને પુષ્કળ પાણી આવે એમને બેન આવડી લાઈન નાખવી તો અડધો રોડ તોડો થશે બેન. અડધું રોડ તોડી વાળો આમાં કેટલાય તો પડ્યા એક દોશી માણસ પાક ઢીચણ ભાંગી ગયો એને ક્યાં અત્યારે બોલાવવા જવા એને પાક આવ્યો આમાં લહરીને ગરી જાય અંદર અને આમાં અમારે એમ 90% તો દારૂડિયા ગરી જાય છે આમાં નકરો દારૂ જંત્રાધાર વેચાય દારૂ નકરો તમે બરાબર બધી દારૂ વેચાય જંત્રાધાર વેચાય દારૂડિયા જ આમાં જ પડે ને લગભગ તો દારૂડિયાને ખેંચીને કાઢી હે. પણ પડી જાય એમાં સવાલ જ નથી ને હવે તાત્કાલિક પૂરે નહીં તો આ પડવાનું જ છે અને ભાંગવાના જ છે માણા બધા હા અને આ કરવું જોઈએ હવે આ કાલ 1000 તમે મિત્રો કરો છો આ કામ? પસંદ છે અમે નથી કરતા, અમે જ ગુરુ આવ્યા. એટલે બુરો આવ્યો છે એટલે આ લાઈન કોણ નાખે? નગરપાલિકા નાખે એમને? એટલે નગરપાલિકા નાખે છે. આ લાઈન કોણ નગર આ કેટલાની પાઇપ છે આ પાઇપની? એની ઈ છે બે ત્રણ પાઇપની ભાટીભાઈ અમને ખબર ન હોય. હા અમે કામ વાળા. હે બરાબર બરાબર છે. જો ખાલી આવડી કઈ પાઇપલાઇન નાખે છે આ ભાઈની કામ એમને બુરવાનું દીધું છે પણ હવે આ તો આવડું મોટું ખોદવું રોડ હારો હતો તે આ રોડની આણી વાયરી અમારા રોડમાં તમે જો હલાય એવું નથી વાહને નો હાલી અગે પોકારે એક કુંડી વાયર હા ભાઈ બંધ કરી વાયરી હાથે હાથે કાઢી વાયરી બધા તો હમણાં આવ્યા હતા વળી હમું કરી જ ગયા એટલે ઉપાધિ નથી નકર 15 દી સુધી તો આમ તમે જો તો સંડાસ હાયલું જાતું માણાનું ઉપરથી હવે હું કરું કેને કેવું આ બધું બધી નરની ને ઓલી ને અને આ ખોદવા વાળા રહ્યા ને ઈ ઓલા મોટા ગોળા હોય ને એમાં ઠોકે લ્યો ફોલ આમ તમે જો ટેપ વગાડતો જાય ને એની મોજે તોડી નાખ્યું મેં કીધું હું તો હતી નહીં તો ઉતાર જ ચાલી સીસી તોડે એટલે વાઇબ્રેટર તો થાય ને. હા. વાઇબ્રેટર થાય એટલે તૂટવાનું. તૂટવાનું છે પણ એટલું આપણે ખોદાવીને કરી નાખી નથી ગોથરા હારે એટલું ખોદાવી નાખો તમે ત્યાં કોને કીધું કે તમે બુલડોઝર મૂકો જીસીબી એટલું તમે જીસીબી ન મૂકો તો ખોદી વાળો જાળવીને તો એ ગોળાને કાંઈ તકલીફ થાય એટલે તું જીસીબી હટાવે ઈ એવું હટાવે તો તેની તો ઉપાડી જ લે તમારા ઘર આગળ તો નથી હું હોત તો હું ઉપાડતા નહીં આ નતો ને આમાં કેટલાય આવે. આપણે કઈક ભાઈ બધું હમું કરે આપણે જોઈશી કે આપણે હાટું જ કરે પણ કાંઈ તો ધ્યાન રાખવી જોઈએ કે રાખવી જોઈએ. હે? પાણી પ્રેશર થી આવજો હવે આ પાઇપલાઇન જો આવડો પાઇપલાઇન છે આમાં પાણી પ્રેશર થી કેમ આવે મેન લાઈન છે આ મેન લાઈન બાપે બોલો અહીંયા હાલો તમારે બધું પ્રેશર છે ઈ બોલો અમે ઓલી પોથી આવીને બોલીએ ને કઈ નહીં બોલો કે આ શું એ શું નથી એવું તમે જીસીબી વાળા છો? ડ્રાઈવર છો? હું બીજું અમારી શેરીમાં કોણ આવ્યો બધા અલગ અલગ છે. ડ્રાઈવર એક નો આવે, આમાં બધા નોખા નોખા આવે. અરે મારો બેટો જવાબ ઓલી કે જવાબ નો દો મેં કીધું, હું જવાબ તમે ન દઈએ. તમે તમે શું બોલો ને એ નો એને ખબર ખબર નો ઈ તો ટેપ જ વગાડતો તો આમ એનામાં ટેપ હતું પડે. અને તેથી હું ઘરે નથી આખું ગોરો ઉપાડી લીધો તમે હોય તો ખચકાવી નાખો. અજકા હું ઉતારીને મારું એમને ખબર હોય કે આ કઈ આઈટમ એ નવા કરા હું કોઈ નહીં ચાલી આ તો તમે આપણી સામાન્ય આપણા ઘરે નાખતા હોય તમે જો અહીંયા આવી લાઈન હાલે જ નહીં પહેલી વાત. હા રે જો આ રે આ જો ભાઈ આ જોવો જોઈએ પેલું આ જો તો આ જરાક નીચે ઉતરી જોવો જોઈએ શૈલેષ આ શૈલેષભાઈ આ જોવો જોઈએ અને આવડો ખાડો આ કરાતા આવડી લઈને જરાક જોવો જોઈએ નો હાલે જ નહીં આ લાઈન જ નો હાલે આ જોવો જોઈએ આ તો કે ઈ અમારે દેવું હોય ને પાણી પેશન થી અમારે તમામ નો આવે ત્યારે કહેવાનું છે કમ્પ્લેન કરવાનું હા કમ્પ્લેન કરે તો ફોન નથી ઉપાડતા આપણે કોણ ફોન ઉપાડે આપણે ફોન કરી કે અહીંયા જાય આપણે આપણા કામ નો હોય નવરા હોય ત્યાં હમણાં મહિનું થઈ ગયું બધું ટપી ટપી જવું પડે અમારે કાચડી લઈને આવે આની ટપી નાઈલા એ તો કહું ટપી ટપી હવે જવું આમ પડે જાતે તો જાવું કે ન જાવું એના કરતા આપણે કામ કરો નગરપાલિકા ભાઈ પાણી જોતું જ નથી નાચ પાડી દો તમે બધા ખોટા હેરાન થાવ છો જાવા દ્યો ને માથે હાથ રાખવાની વાત છે હમણાં કહું જેવું પાણી આવે તો નતું ગતરું નું
પીતા કોઈ નથી નકરું તમે ભો ગટરનું જેમાં પાણી આવે એ તમે જોઈ આના લો. કરતા આપણે બધું બંધ કરાવી દઈએ બંધ કરી નાખો ઘરે ઘરે ને ઉપર કહેવા જ આવી નથી જાય કે તમારા વેરા ભાઈ ભરી જાય અને જે છે એ પ્રોબ્લેમ તો કહેશે ને કે હા, ઘરે આ પ્રોબ્લેમ છે કે આ છે નકર આમાં ભરી જાવ એટલે માણસ વેરા ભરવા નથી જતા કે આમાં હું વેરો ભરે ખરા છે આપણે કે એની વેરા ભરો તો કઈ બીજી આપણે લાઈન આવે તો કે આમાં શું વેરા ભરે તમે જોવો છે આમ પાણી કેવું કોમ કાળું ભમર સંડાસનું પોખરાનું હવે ઈ લુગડા પીવાય લુગડા ન ધોતા માણસ પીવી કોઈ નથી પીતા અને અહીંયા તો પિતૃ કાર્ય બાજુમાં બિચારા હાથે એને બુર્યું આ જો બાજુમાં પાણી આંટીને આવે ને તે 3 દી ત્યાં ફોન કરી કોઈ ફોને નથી ઉપાડતો આ ખોદીને વયા જાય ફોન ન બસ ઉપાડે. રામ ભરોસે બધું હાલવા દઈએ રામ ભરો હું બરાબર